ઉભા કરી દીધા કે નહીં? તો સરને સાંભળવા છે કે નહીં? યસ, તો જોરદાર તાલી સાથે સરને માઇક હેન્ડ ઓવર કરું છું. તો પ્લીઝ સર. રેડી. પહેલા ચશ્મા કાઢું. આર યુ રેડી? આગળ જ રેડી, પાછળ બધું નો રેડી? અવાજ આવો જોઈએ બધાનો. यस के नो? जोश न ठंडा होने पाए कदम मिलाकर चल, मंजिल तेरे पैर चूमेगी आज नहीं तो कल. તો એક સાથે દિલથી મિત્રો છેક પાછળથી અવાજ આવવો જોઈએ. અને નમસ્કાર હું બોલવા જઈ રહ્યો છું. ખબર પડવી જોઈએ મોડાસાની અંદર માય લાઈફસ્ટાઈલ વાળા આવ્યા છે, રોકર ગ્રુપ છે, અને એમાં પણ આઈડિયલ અને આપણા આઈડી પટેલ સર, નિશાન પટેલ સરની ટીમ હોય તો જોશ અને જુનૂન તો હોવો જોઈએ. તો અંદરથી અવાજ આવવો જોઈએ એક સાથે. મિત્રો નમસ્કાર. આ બાજુ અવાજ, આ બાજુ ઠંડુ થઈ ગયું છે. અવાજ બધી બાજુ જોઈએ, પણ બહુ સમય નહીં લઉં, કારણ કે समय के पास भी इतना समय नहीं है कि वो आपको फिर से समय दे. यस के नो? અને આજની ઘડી મિત્રો મારું નામ છે મિલન ભટ્ટ. બેઝિકલી રહું છું આણંદ, અને 13 વર્ષથી ભારતની નંબર 1 કંપની ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એમઆઈ લાઈફસ્ટાઈલની અંદર હું આજે બી જોરદાર કામ કરી રહ્યો છું. આજે જે આ ફેમિલી ફંક્શન ગોઠવવામાં આવ્યું, એક ફોન આવ્યો હતો અમારા તો નાના ભાઈ છે નિશાન પટેલ સર, અને એક યુનિટી જોવી હોય ને સાહેબ, માય લાઈફસ્ટાઈલ એક યુનિટીથી જ આગળ વધ્યું ને નંબર 1 છે ઇન્ડિયામાં. અને ગુજરાતની અંદર બધો યુનિટીની અંદર આગળ વધ્યું હોય ને તો અમારા ગ્રેટ એન્ડ ગ્રેટ ગુરુ મિસ્ટર નિલેશ પટેલ સર રોકર્સ ગ્રુપને કારણે છે સાહેબ. અને અમારા તો પિતા સમાન છે, અમારા આઈડિયલ છે અને આઈડિયલ ગ્રુપ છે. એમાં આઈડી પટેલ સર અને નિશાન પટેલ સર, આપને થેન્ક યુ કહીશ કે મને આ એક મોકો આપ્યો. અને ગુજરાતની આનબાન શાન માય લાઈફસ્ટાઈલની અંદર આજે જો માય લાઈફસ્ટાઈલ આજે ટોપ પર છે અને ગુજરાતની અંદર જબરજસ્ત બિઝનેસ થઈ રહ્યો છે. એમાં જે આપણા સૌના પ્યારા, અને જ્યારે બી કોઈ પણ જરૂર હોય ખાલી એક મેલ કરો તો તરત સોલ્યુશન આવી જાય એવા આપણા સૌના મનોજ ચંદન સર માટે જોરદાર, બધા માટે તાલી પડવી જોઈએ. આ તાલીની જોરદાર તાલી. હજુ નહીં આવતી બૂમો, અવાજ થોડો આ બાજુ. સાહેબ जिंदा लोग बोलते हैं, मुर्दे कभी बोलते. તો અવાજ જીવતા હોય એનો અવાજ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તો એકવાર જોરદાર તાલી, અવાજ, બૂમો જોઈએ મને, જબરજસ્ત ખબર પડી જોઈએ લોકોને. થેન્ક યુ વેરી મચ. મિત્રો માય લાઈફસ્ટાઈલ આજે નવા મિત્રો હશે, ફેમિલી હશે, અને હું તો એક જ વસ્તુ ખુશકિસ્મત છું આજે કે મને પરિવાર સાથે, કોકના પિતા છે, કોકના માતા છે, કોકના બેન છે, કોઈના ભાઈ છે, કોઈના વાઈફ છે, કોકનો પરિવાર છે. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, સોમવાર ઘણા કે છે શિવજીનો સોમવાર મોટો, ઘણા કહે છે ગુરુવાર જલારામ બાપાનો મોટો, ઘણા કે શુક્રવાર જુમ્મા માટે મહાન, ઘણા કે રવિવાર ક્રિશ્ચન લોકો એમ કે ચર્ચ માટે મહાન. હું તો કહું સોમથી રવિ મહાન બરાબર, પણ જેની જોડે પરિવાર છે ને, મોટામાં મોટો પરિવાર મહાન છે સાહેબ. અને આજે પરિવાર ભેગો થયો છે. અને માય લાઈફસ્ટાઈલની અંદર જો પરિવાર સાથે જઈને કામ કરશે ને તો તમારી સામે ઉભેલો વ્યક્તિ આજે ઝીરોમાંથી આજે હીરો બની ગયો છે, આજે ઝીરોમાંથી ટોપ પર છે, આજે રોડપતિથી જો કરોડપતિ છે તો એક કારણ છે પરિવાર. અને આજે પરિવારે સપોર્ટ કર્યો. મિત્રો 13 વર્ષ પહેલા એક વ્યક્તિ અમારી ઘેર આવ્યા હતા. ગણેશ ચતુર્થીનો દિવસ હતો સાહેબ, ભાડાના મકાનમાં રહેતા હતા. અને એ સમયે એક વ્યક્તિ 1 વર્ષથી અમારે પાછળ પડ્યા હતા. શું પડ્યા હતા? અવાજ નહીં આવતો. હા, પાછળ પડ્યા હતા. અને એ બીજા કોઈ નહીં, ખબર જ છે બધાને, નેટવર્કની અંદર નોલેજના જે ગુરુ કહેવામાં આવે છે. અને જેની પાછળ પડે અને એને એનટીસી આઈટીસી બન્યા વગર ના છોડે એવા અમારા નિલેશ પટેલ સર ગુરુ છે મારા સાહેબ, મારા આઈડિયલ, મારા મેન્ટર, મારા ફાધર પછીનો જે નંબર આવે એ મારા ગુરુ છે. અને સાહેબ આજે એમણે એક બિઝનેસ અમને બતાવ્યો. સાહેબ ડિગ્રીની વાત કરું તો મેં બીએ કર્યું, એમએ કર્યું, બીપીએડ કર્યું, ડબલ ગ્રેજ્યુએટ કર્યું, ટ્રિપલ સી, મતલબ સ્કૂલની લીખતી બધી ડિગ્રીઓ હું લઈ ચૂકેલો હતો.
આ બિઝનેસ શું છે હું તમને સમજાવવા માંગુ છું. ફેમિલી છે તો ખાસ સમજાવવા માંગુ છું કે 22 વર્ષ અમે લોકો તારાપુરની અંદર રહ્યા. મારા ફાધરનું નામ છે હર્ષદભાઈ ભટ્ટ. અને ગાયત્રી પરિવારમાં જો કોઈ હોય તો એમને ખબર જ છે, ગાયત્રી પરિવારમાં મારા ફાધર એટલે બ્રાન્ડ કહેવાય. જેમ BMW બ્રાન્ડ છે, માય લાઈફસ્ટાઈલ નેટવર્કમાં બ્રાન્ડ છે, એમ ગાયત્રી પરિવાર મારા પપ્પા બ્રાન્ડ છે, મિસ્ટર હર્ષદભાઈ ભટ્ટ. પણ આજે ભગવાનની પાસે જતા રહ્યા છે, એમનો આશીર્વાદ અમને વરસી રહ્યા છે. અને હું તો એક વસ્તુ ચોક્કસ કહી કે જીવનમાં જો સફળતા મળતી હોય ને તો આ બે વ્યક્તિ છે, મા અને બાપ. દુનિયામાં બધાને ભૂલી જજો પણ માતા પિતાને જિંદગીમાં ભૂલતા નહીં સાહેબ, બધી જ ભૂલી જજો. કારણ કે એના આશીર્વાદથી માણસ ગમે તેવી તકલીફ હોય ને, કોઈને ખબર પડે કે ના પડે, એ તમારા મા બાપને ખબર પડી જશે. અને આથી 8-9 મહિને પહેલા મારા ફાધરનું અવસાન થયું છે. અને આ છત વગરની જિંદગી બહુ ખરાબ હોય છે. તમારી ઉપર છત ગયું ને, બાપ જાય એટલે વ્યવહાર જતો રહે છે, મા જાય એટલે માતૃત્વ જાય છે. મિત્રો આજે મા બાપના આશીર્વાદથી અમે લોકોએ સારી ડિગ્રી લીધી. મારા ફાધર રિટાયર થયા, 8,500 પેન્શન હતું. એક બાજુ મારા મધર સિરિયસ હતા, ડોક્ટર એવું કહેતા હતા કે પાણીને વાતાવરણ બદલો. બે પ્રશ્નો હતા અમારી પાસે. એક તો પોતાનું મકાન નહોતું અમારી પાસે, એક બાજુ મારા ફાધર રિટાયર થવાના હતા. હવે મકાન શોધવાનું, બીજું મારા મધર ડોક્ટરે એવું કીધેલું કે પાણીને વાતાવરણ બદલો. તારાપુરની બાજુમાં ખારું પાણી આવે, ક્ષારવાળો પ્રદેશ હતો, મારા મધર સિરિયસ હતા. હવે પ્રશ્ન બે આવ્યા હતા. અને એક ગાયત્રી પરિવારના મિસ્ટર SN પટેલ સર છે, એમનું મકાન આણંદમાં હતું. અને એમને ખબર પડી એટલે સીધી ચાવી આપી દીધી, અમે લોકો આવી ગયા આણંદની અંદર. મારી કહાની કહું છું, આ જર્ની છે કોઈ બનાવેલી નહીં. આ બિઝનેસની અંદર શું મળ્યું માય લાઈફસ્ટાઈલ. ઘણા લોકો હલકામ લે છે આ ધંધાને, ઘણા લોકો ચેનલ સ્કીમ મેમ્બર સમજે છે. સાહેબ અમે મારી લાઈફની પહેલી નોકરી અમૂલ ડેરી કેરાકનમાં કરેલી છે, જેનો એક દિવસનો પગાર 72 રૂપિયા હતો. અને 72 રૂપિયાથી 230 રૂપિયા થતા 2.5-3 વર્ષ લાગ્યા હતા. અમે એઝ એ વર્કર નોકરી કરી ચૂક્યા છે, હું ને મારો ભાઈ ધનંજય ભટ્ટ. ત્રીજો ભાઈ જતીન ભટ્ટ, BSc માઇક્રો MLT મહાગુજરાત હોસ્પિટલમાં. સાહેબ 3 ભાઈ નોકરી કરે, 7,500 આવે. અને 8,500 મારા પપ્પાનું પેન્શન હતું. સાહેબ આ રીતે અમારી જિંદગી ચાલતી હતી. બહુ હાઈફાઈ સોસાયટીમાં અમે લોકો રહેતા હતા. પણ અમારું એક ઘર એવું હતું જે સૌથી ઓછો પૈસો અમારી પાસે હતો. જિંદગીભર મારા પપ્પાએ ભગવાનનું જ કામ કર્યું, ક્યારેય પૈસા પાછું નહીં જોયા. પણ મને એટલું ખબર છે કે મા બાપના સારા કરેલા કર્મ હોય ને તો આવનારી 3 પેઢી તરી જાય છે સાહેબ. આ ગેરંટી આપીને કહું છું. અને એ જ ફળ અમને મળ્યું. અને સાહેબ નોકરીઓ બદલાતી ગઈ. બાલ મૂલમાં નોકરી કરી, ચોકલેટ બનાવવા જતો હતો. નંદેશ્રી GIDCમાં સુપરવાઇઝરની નોકરી કરી. ઉદય મારવાની દવા મારવાની એક કંપની પેસ્ટકોન પેસ્ટ કંટ્રોલ બરોડાની, એમાં નોકરી કરી. પછી હું શિક્ષક બન્યો, પછી હું પ્રિન્સિપાલ પણ બન્યો. 7 વર્ષ સ્કૂલની અંદર મેં હાલ્યા, 4 વર્ષ હું પ્રિન્સિપાલ રહ્યો. મારું ડ્રીમ હતું ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ બનવાનું. મેં 7 વર્ષ આપી દીધેલા. પણ સરકારના નીતિ નિયમ પ્રમાણે, નવા નિયમ પ્રમાણે મારો અનુભવ પૂરો થયો. હું સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ બનતે લાયક હતો, હું ફર્સ્ટ ક્લાસ હતો, હું ડિસ્ટિંક્શન હતો, બધું જ રેડી. પણ પરિપત્ર એવો આવ્યો કે પ્રાઇવેટ સ્કૂલનો અનુભવ સરકારી સ્કૂલમાં હવે માન્ય ગણવામાં નહીં આવે. નવી એક્ઝામો આપવાની ચાલુ થઈ. જ્યારે હું પ્રિન્સિપાલ બનવાનો હતો ને એ સમયે આખો નિયમ બદલાયો. આપણે સાપ સીડીની રમત જોઈ હશે, રમેલા છે કે નહીં? 99 એ પહોંચી ગયો તો હવે 100 બાકી. મતલબ ગવર્મેન્ટમાં પ્રિન્સિપાલ બનવા માટે હું રેડી. પણ 99 થી પેલો કોબરો બેઠો હતો ને, અને બારે કોબરા બહુ જ હોય છે, માય લાઈફ કરે ખબર જ હોય. અને આજે કોઈ કોબરા આયા નહીં પાછા, ધ્યાન રાખજો. અને જો કોઈ કોબરા બોબરા હોય, કોઈ ગેંગ એવી હોય કે જે નેગેટિવ હોય, આજે કોથરી ઝેરની કાઢી નાખવાનો છું. તમને સાબિત કરીને બતાવવાનો છું કે માય લાઈફસ્ટાઈલ કોઈ સામાન્ય કંપની નથી. મિત્રો એ સ્કૂલની નોકરી મેં 7 વર્ષ કરેલી છોડી દીધી. હું પ્રિન્સિપાલ ના બન્યો, હું સેલ્સમેન બની ગયો. मित्रों रुका हुआ इंसान ठहरा हुआ पानी दोनों सड़ जाते हैं. ध्यान रखो, मारी बात ऊपर रखो. रुका हुआ इंसान और ठहरा हुआ पानी दोनों सड़ जाते हैं. मैं स्कूल की नौकरी छोड़ी दी थी, पकड़ी ना राखी, हूँ सेल्समेन बनी गयो. एक प्रिंसिपाल दुकाने दुकाने मरचू हळदर गरम मसाला वेचवा जाए छे. 2011 ની અંદર અને 2013 ની અંદર जिस घड़ी का था इंतजार वो घड़ी आ गई और भारत की नंबर 1 कंपनी माई लाइफस्टाइल का आगमन हमारे घर पे हो गया.
અને મેં હમણે જ કીધું તમને, મારા ગુરુ નિલેશ પટેલ સરે અમને 4 કલાક આ બિઝનેસની મીટિંગ કરી. 4 કલાક આ બિઝનેસ વિશે અમે સમજ્યા. 4 કલાકની અંદર બધું જ અપ ટુ બોટમ જોઈ લીધું. કંપનીના માલિક પ્રોફાઇલ કોણ છે સાહેબ, કંપનીના માલિકને વર્ષોથી બિઝનેસ નું નોલેજ, એમના બાપ દાદા લોકો બિઝનેસમેન, મતલબ કંપની ચલાવવાનો અનુભવ સાહેબ. પ્લાન, હાઇબ્રિડ પ્લાન, સિંગાપોરની કંપનીએ સાહેબ આપણી કંપનીનું સોફ્ટવેર બનાવ્યું 5 કરોડ આપીને. એનું પ્રોડક્ટ સાહેબ આયુષ પ્રીમિયમ માર્ક, બેસ્ટ હેલ્થ કેરના એવોર્ડ તમે આજે જોઈ રહ્યા છો. એ બધું પહેલા નહોતું ત્યારે અમે લોકોએ કર્યું સાહેબ. અહીંયા આગળ પે આઉટ સૌથી વધારે મને જો કોઈ ગમ્યું હોય ને તો પે આઉટ. નોકરી કેટલા લોકો કરે છે પ્લીઝ હાથ ઉપર કરીશું. જોબ સરસ. પગાર ક્યારે આવે? મહિને કે 30-40 દિવસે? 1 મહિને પગાર આવે સાહેબ. મને સાહેબે પ્લાન બતાવ્યો ને ત્યારે પહેલું મેં એક વસ્તુ જોયું હતું કે અહીંયા આગળ અઠવાડિયે પૈસા આવે છે, વીકલી પે આઉટ છે. 12 મહિનામાં 12 વખત પગાર આવે. અહીં આગળ જો તમે દિલથી ધ્યાનથી કામ કરો છો ને તો 12 મહિનામાં 52 વખત વીકલી પે આઉટ માય લાઈફસ્ટાઈલ આપે સાહેબ. સમજાય છે કે મારી વાત તમને? યસ કે નો? હવે જે વ્યક્તિ મહિને પરણ અને પગાર વાળાની હાલત કેવી મને ખબર છે. 5 કે 10 તારીખે આવે ને મને જોજો ખાલી પાછા. 5 તારીખે આમ કડક હોય પગાર આવે એટલે. 10 તારીખ થાય એટલે ઢીલો, 15-20 પડે ને પછી તો ઓમ નમી ગયો હોય. કોકની જોડ ઉછીના હોતો હોય, કોકની જોડ આમ હોતો હોય. વાત બરાબર છે કે નહીં? યસ કે નો? સાહેબ એ હું કરી ચૂકેલો છું. નોકરી કરવી જરૂરી છે ઘર ચલાવવા માટે, પણ જો સપના પૂરા કરવા હોય ને તો 5 થી 10 વર્ષ બિઝનેસ કરો અને અમે માય લાઈફસ્ટાઈલ કરી દો. ગેરંટી આપીને કહું છું તમારી જિંદગી બદલાઈ જશે. આટલી તાલીઓ માય લાઈફ માટે. સાહેબ આખો પ્લાન જોઈ લીધો, બધું જ સાહેબને નીચોઈ લીધેલા અમે, કશું બાકી નતું રાખ્યું. સાહેબે એક જ વસ્તુ કીધું કે આ બિઝનેસ ચાલુ કરવું હોય તો 10,000 રૂપિયાની પ્રોડક્ટ લઈ લો. કેટલાની? અવાજ નહીં આવતો. 10,000ની પ્રોડક્ટ લઈ લો. મેં કહ્યું તમે તો એવું કહેતા હતા કે આ ધંધો મફત મળે, આ તો કોથરાનથી બિલાડું કાઢ્યું. યસ કે નો? 10,000ની પ્રોડક્ટ લેવાની ઇન્વેસ્ટમેન્ટ થયું. મને કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. દુકાનની અંદર તારા ઘરની જોડ સામાન જો, લિસ્ટ બનાય કેટલો સામાન તમારા ઘરની અંદર પડ્યો છે જે કશા કામનો નથી અને આઈન પડી ગયો છે. બીજું તમારા ઘરમાં બજારમાંથી પ્રોડક્ટ આવે છે, કરિયાણું આવે છે, ગંજમાંથી આવે છે, ડીમાર્ટથી આવે છે. મેં કહું વાત સાચી સાહેબ. બહારથી લઉં છું તો પ્રોડક્ટ મળે છે, અહીંથી લઉં છું તો પ્રોડક્ટ સાથે બિઝનેસ મળે છે. ફરક બે હતા. મને એક્ઝામ્પલ આપ્યું. મને કે ભટ્ટ કાકાની ઉંમર કેટલી? મેં કહું 67 વર્ષ. જ્યારે બિઝનેસ જોયો ત્યારની વાત છે. મને કે 67 ભૂલી જા, 60 વર્ષ. તમારા ઘરમાં કઈ પેસ્ટ આવે છે? હું નામ નહીં લેતો એ પેસ્ટનું, મારે એની કોઈ જાહેરાત નહીં કરવી. મારી ઘેર બી પેસ્ટ આવતી હતી. મેં કહું આ પેસ્ટ આવે છે કેટલા રૂપિયાની? મેં કહું 150 રૂપિયાની. મેં કે 150 ભૂલી જા, 100 રૂપિયા. મેં કહું આ 100 રૂપિયા. કેલ્ક્યુલેશન મારજો તમે લોકો. 100 રૂપિયાની એ પ્રોડક્ટ જે પેસ્ટ કરવાની, બ્રશ કરવા માટે હું લાવતો હતો. મને કે તું નહીં, તારા પપ્પા 60 વર્ષ ગણ, 100 રૂપિયા ગણ. 12 મહિનામાં 12 એ પ્રોડક્ટ આવે. 12 મહિનાની 12 પેસ્ટ ગણો, 100 રૂપિયા ગણો તો 12 મહિનાની 12 પેસ્ટ થઈ તો સાહેબ કેટલા થયા? 12 મહિનાની 12 એટલે કેટલા થયા? 1200. હવે મારા પપ્પાની ઉંમર 60 વર્ષ, 12 છંગ 72, 720 મહિના સાહેબ. 720 ગુણ્યા 100, 72,000ની એ પેસ્ટ મારી ઘેર આવી. અને આપણે બધા એક ઘસીએ જ છે. હવારમાં ઘસીને જાય કઈ? ગટરમાં. મતલબ મારા 72,000 કઈ ગયા? એવું નહીં, માય લાઈફની પ્રોડક્ટ પણ આવશે હર્બલ, એ પણ જશે કઈ? ગટરમાં. પણ એ પૈસા ગટરમાં ગયા. આ માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ સાહેબે સમજાયું કે એ 10,000ની પ્રોડક્ટ જો અહીંથી લઈશ તો કંપની તને ડિસ્ટ્રીબ્યુટરશીપ, ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર આપશે અને અઠવાડિયે 2,10,000 કમાવાનો મોકો આલશે. અને જો 5 વર્ષ 10 વર્ષ મહેનત કરી લીધી ને તો લાખોપતિ કરોડપતિ તો છે, પણ માય લાઈફસ્ટાઈલ એક ઇન્ડસ્ટ્રી આવનારા 3 પેઢીની અંદર તમારા પૈસા માટે કોઈના પગે નહીં પડે એવો ધંધો આપશે સાહેબ. આ ધંધો. અને સાહેબ માઇન્ડ સેટ કરવા બેહે તો કોઈને છોડે? ઓળખો છો ને એમને? કોણ નહીં ઓળખતું? કારણ કે માય લાઈફસ્ટાઈલમાં એ પણ ડાયમંડની બ્રાન્ડ છે આપણી. યસ કે નો? યસ કે નો?
સાહેબ નોલેજમાં જ્યારે અમારા રોકરમાં નામ આવે ને એટલે આઈડી પટેલ સર હોય અને નિશુ પટેલ સર હોય. જ્યારે બી અમારા ટ્રેનિંગનો મેસેજ આવે ને એટલે આઈડી પટેલ સરની તરત ખબર જ પડી જાય કે આ છે. સાહેબ આ તમારા નિશુભાઈને તમે જો નાનપણમાં જોયા નહીં. આમ તો તમે રમતા જોયા હશે પણ મારી લાઈફમાં બચપનમાં મારી જોડે આવતા હતા. સાહેબ આ માઇક જો કદાચ આપે ને તો એ પાછળથી હંતાઈ જતા હતા. તમે આ હાથ ડાન્સ બાસ જોયો કે ના જોયો? પવન ઝૂલતો તો એમ હાથ હલતો હતો. પણ આજે એ કોન્ફિડન્સ, એ આઈટીસી લેવલ અને આજે ભારતભરની અંદર જેમનું સોફ્ટવેરના કિંગ કહેવામાં આવે છે, આજે માઇક અને ટ્રેનિંગ જ્યારે લે અને જ્યારે આ સોફ્ટવેરનું કોઈ પણ કામ આવે ને ત્યારે નિશાંત પટેલ સાહેબનું નામ આવે. સાહેબ બધી જગ્યાએ અને મારા તાલી જોરદાર પડી છે સાહેબ આ બંને ગુરુઓ માટે. તમારા એનટીસી જુઓ, આવડે જાબાજ મેં આવડે જ વાત કરી. મેં કહું ભૂખા કાઢતા તમે થઈ ગયા છો. કોણ છે એ તમારા એનટીસી આવડે સ્પીચ આપતા હતા? નામ ખબર છે કે નહીં? યસ, પ્રદીપભાઈ પટેલ સર, હિતેશભાઈ પટેલ સાહેબ. એક સામાન્ય છોકરો હતો આ વ્યક્તિ. તો અમને એટલું ખબર છે કેટલું હાર્ડવર્ક કરેલું છે ને આજે એનટીસી પર છે. સાહેબ અમે જે 10,000ની પ્રોડક્ટ લીધી ને પછી સાહેબે અમને એવું કીધું કે હવે ધંધો ચાલુ નહીં કરવાનો. મેં કહું પ્રોડક્ટ લીધી ધંધો નહીં કરવાનો? હવે તમારે હું કહું એમ કરવાનું. મને કે 2 દિવસની ટ્રેનિંગમાં આવી જાઓ. સાહેબ આણંદથી અમે લોકો દેગામ બાઇક લઈને 2 દિવસની ટ્રેનિંગમાં ગયા. સાહેબ ત્યાં માઇન્ડ સેટ થઈ ગયું અને આજ દિન સુધી સાહેબ 10,000ને ભૂલી જજો. હું શોર્ટમાં મારી વાત કરી રહ્યો છું. આ શોર્ટમાં પછી હું થોડી વાત કરીશ તમને. સાહેબ 10,000ને ભૂલી જાઓ. 40,000 એક વ્યક્તિ જોડથી ઉછીના લીધેલા. મારા ભાભીનું 1,80,000ની ગોલ્ડ લોન લીધેલી અને 23 આઈડીથી બિઝનેસ 2013માં ચાલુ કર્યો. આજે 2026 ચાલુ છે. સાહેબ તમારી સામે આઈટીસી, એનટીસી અને 2 આઈડી ગોલ્ડ એક્ઝિક્યુટિવ બનાવવાનું કામ કર્યું. સાહેબ આઈટીસી એટલે અમારા 22 કરોડનું મેચિંગ 23 કરોડ ઉપર પહોંચી ગયું. મેચિંગ કરવા જઈએ ને તો મિનિમમ 55 કરોડથી વધારે રૂપિયાનો બિઝનેસ કહેવામાં આવે. સાહેબ એટલો બિઝનેસ એક કોમન. એક સમય એક બાઇક પર 3 ભાઈ પડતા હતા. એક મોટર લાવવાના પૈસા નતા પણ જેવી ટ્રેનિંગ લીધી ને એ દિવસથી ગોલ સેટ થઈ ગયો. ઘણું બધું છે સાહેબના વિશે. પણ હું એમ કહીશ કે મારી લાઈફસ્ટાઈલમાં આજે સૌથી પહેલું મારા ઘરમાં જો કોઈ અગેન્સ્ટમાં હતું ને તો મારા પપ્પા જ હતા. મારા ફાધર આ બિઝનેસ કરવા માટે ના કહેતા હતા. ઘણું બધું મારા પપ્પા નિલેશ પટેલ સાહેબને બોલેલા. ચોથો દીકરો માને છે મારા પપ્પા એમને. સાહેબ જો આ બિઝનેસ કરવાનું જો કોઈ કારણ હોય ને તો પોઝિટિવ થયા હોય ને તો નિલેશ પટેલ સાહેબ છે. એમને કીધું એટલે મારા પપ્પા તૈયાર થયા. પણ પહેલા માનતા નતા. અમે લોકો બિઝનેસ ચાલુ કર્યો, અમારી જોડે બોલતા નતા, મોઢું ચડાઈને બેહતા હતા. આજે ઘણા ચડાવે છે ને મોઢું. આ છોકરાના બધા લીડરો જાય ને એટલે મોઢું ચડાવે ઘરના. સાહેબ ક્યારેય મોઢું ના ચડાવતા હતા. સાહેબ આજે આ બિઝનેસ તમને કઈ લઈ જશે જો અંદાજો નથી. મારા પપ્પા ક્યારે પોઝિટિવ થયા? દેગામની અંદર એક ફેમિલી ફંક્શન હતું અને ફેમિલી ફંક્શનની અંદર મારા પપ્પાને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા અને જીકે પટેલ સાહેબનું બધાને ખબર છે નામ, જે સિકંદર સર, એ બંને ચીફ ગેસ્ટ હતા. અને એ સમય દરમિયાન જ્યારે સાહેબ જીકે પટેલ સાહેબને અને આ બિઝનેસનો જે આખો માહોલ જોયો અને પછી એમને ખબર પડી કે માય લાઈફસ્ટાઈલ શું છે. એ દિવસથી ધબ્બો માર્યો કે હવે તમે જિંદગીમાં માય લાઈફસ્ટાઈલ છોડતા નહીં. આજે તમે જે લોકો ફેમિલી આવ્યું છે, હું તો એક વસ્તુ કહીશ, આ માય લાઈફસ્ટાઈલની અંદર શું છે બિઝનેસ? તમને માય લાઈફસ્ટાઈલ કોઈ નાનો તો બિઝનેસ લાગે. અરે માય લાઈફસ્ટાઈલ એક નાના વ્યક્તિને ટોપ પર લઈ જનારો બિઝનેસ છે કે રોડપતિને કરોડપતિ લઈ જનારો બિઝનેસ છે. માય લાઈફસ્ટાઈલ તમારી અંદર છુપી શક્તિને બહાર કાઢવાનો બિઝનેસ છે. આ માય લાઈફસ્ટાઈલની અંદર સાહેબ તમારી સામેલો ઉભેલો વ્યક્તિ સાહેબ ભાડાના મકાનમાં રહેતા હતા. સાહેબ આજે આ બિઝનેસે શું આપ્યું? આજે આણંદની ટોપ સારી મોટી સોસાયટીની અંદર 1.5 થી 2 કરોડના બંગલો લેવાનો મોકો માય લાઈફસ્ટાઈલ આપ્યો. સાહેબ એક બાઇક ઉપરથી શરૂઆત કરેલી અમે લોકોએ. એક બાઇક ઉપરથી ચાલુ કરેલું. 7 પેઢી પેક ગાડીઓ લીધી. હું શોર્ટમાં વાત કર્યો છું. એક બાઇક સુઝુકી સમોરાઈ હતું અમારી જોડે. હવે સુઝુકી બાઇક એવું હતું ભયંકર, બધી બાજુ અવાજ આવે હો, ખાલી હોર્ન જ ના વાગે. તો વિચાર કરો કેવું હશે. અને મારે હોને મારવો ના પડે. આગળ 4-5 લોકો ચાલતા જતા હોય ને એ ઓટોમેટિક ખસી જાય. એમને એવું લાગે કે પાછળ હેલિકોપ્ટર આવે છે. ભયંકર અવાજ આવે પણ હોર્ન નતો મારતો. અંદર એક અવાજ આવતો હતો. આ અંદર મનમાં, દિલમાં, ધડકનમાં શું આવતો હતો ખબર? બોલું? અવાજ નહીં. આટલામાં તો ના બોલાય.
અંદરથી એક અવાજ આવતો હતો કે ભલે હોર્ન વાગે કે ના વાગે, અંદર અવાજ આવતો હતો કે આજ નહીં તો કલ ખુદા ઓર ભગવાન દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. યસ કે નો? એ આપવા બેન છપ્પર પાડ કે આપ્યું અમને. સાહેબ 7 ગાડીઓ પહેલી ઇકો લીધી, હું બાઇક લઈને ભરતો હતો, પછી સ્વિફ્ટ ડિઝાયર અર્ટિગા લીધી, 5 વર્ષ ટીમ પાછળ દોડ્યા. ઘરવાળા નહીં, ફેમિલી નહીં, ફેમિલીએ સપોર્ટ કર્યો, પણ સૌથી વધારે મારા માય લાઈફસ્ટાઈલની અંદર મારા લીડરો. સાહેબ ડાયરેક્ટ સેલિંગની અંદર જો તમારે સફળ થવું હોય ને તો બાઇક કે ગાડી તમે લીધી હોય ને તો એટલું યાદ રાખજો, તમારો બિઝનેસ તમારી ઉપર છે. અને હું ઘણા લોકોની જોડે જાઉં, ઘણા લીડર જોડે જાઉં ને, એની ગાડીમાં જ્યારે બેસું ને ત્યારે પહેલી મારી નજર કઈ જાય ખબર? એના કિલોમીટર પર જાય. અને ત્યાંથી જ ખબર પડી જાય કે જો જેટલા કિલોમીટર છે, મતલબ જેટલા ટાયર ફર્યા છે ને એટલી એની ઇન્કમ જનરેટ થવાની છે. મિત્રો, જેના કિલોમીટર ને જેનું ટાયર ફર્યું નહીં ને એની ઇન્કમ નહીં થાય. મિત્રો, જેટલા કિલોમીટર વધશે ને એટલું લેવલ વધશે, એટલી ઇન્કમ વધશે ને માય લાઈફના સપના પૂરા થશે. સાહેબ કિલોમીટર વધવા જોઈએ. ઘણા લોકો ઘરે બેસી રહ્યા છે, ઘણા લોકો ટાઈમ નહીં આપતા. સાહેબ હું તો એક વસ્તુ કહું, તમારું ફેમિલી છે, તમારા બાળકો છે, સમજો એ બધાના. એક વ્યક્તિ, હું તો કહું ગરમી, ઘણા લોકોને નેટવર્કની અંદર કહીએ ગરમી છે. સાહેબ અમારી રિપોર્ટિંગ સિસ્ટમ હતી, નિલેશ પટેલ સાહેબને રાતે 12 વાગ્યા પહેલા રિપોર્ટ કરવો પડતો હતો કે કઈ બીઓપીમાં તો કેટલા ગેસ છે બધું જ. હું તો એક વસ્તુ કહીશ, પરિવારને કહું છું, આ ખાસ પરિવારને, કે તમારો છોકરો, તમારી છોકરી, તમારી વહુ કે તમારો ઘરનો સભ્ય જો માય લાઈફસ્ટાઈલ કરે છે તો એને ઘરમાં બેસવા દેવાનો નહીં. એમને એવું જ કહેવાનું, સાહેબ તમે પ્રતિજ્ઞા લો કે સવારમાં જ્યારે લોકો સૂતા હોય ત્યારે બહાર નીકળવાનું અને રાત્રે લોકો સૂઈ ગયા હોય ત્યારે ઘરે આવવાનું. એ 5 કે 10 વર્ષ જો તમે સિસ્ટમને પકડી લાગીને તો હું તો એમ કહું, ભલે આ ગરમી લાગે, ટક તો તાપ કેમ નહીં, ગમે તેટલી ગરમી લાગે છે, પણ સાહેબ એક વ્યક્તિ જો ગરમી સહન કરતો હોય અને એના પરિવારને મોટો બંગલો બને અને એક રૂમમાં એસી હોય, અરે તમારા મા બાપ, તમારી વાઈફ, તમારા દીકરા દીકરીઓ એસી રૂમમાં સૂતા હોય તો એક વ્યક્તિએ પરસેવો પાડવો જોઈએ. પાડવો જોઈએ કે ના પાડવો જોઈએ? નહીં પાડતા. ઘણા કે સાહેબ આખો દિવસ ફરે, જમ્યો નહીં, ભૂખ્યો, અરે પફ ખાઈને દિવસ કાઢો, ભજીયા ખાઈને દિવસ કાઢો. ઘણા કે મને ગરમ ખાવાની આદત છે. જો ગરમ ખાશો તો જિંદગીમાં રહેશો નરમ. માય લાઈફનો નિયમ છે આ. ટાઢી રોટલી હશે ચાલશે, એક વ્યક્તિ ટાઢી રોટલી ખાશે ચાલશે, પણ એનો પરિવાર, આ ઉનાળાનો સિઝન, કેરીની સિઝન આવી, એના મા બાપ, એના બાળકો, સાહેબ જો ગરમા ગરમ રોટલી અને મસ્ત રસ ખાતા હોય ને તો એક વ્યક્તિએ સાહેબ ટાળું ખાવું પડશે. જો પરસેવો નહીં પાડો, જો તાળું નહીં ખાવ, જો ફિલ્ડમાં નહીં જાઓ, એ ઘરમાં ભલેવાર નહીં આવે એની ગેરંટી આપું છું તમને. જો તમારે સક્સેસ બનવું હોય ને તો સૌથી વધારે ફિલ્ડમાં ઉતરવું પડશે. તમારી જો ઓનલાઈન ઝૂમ મીટિંગ ચાલે છે, પ્રોડક્ટ સેલિંગ માટે નીકળવું પડશે. અમે લોકો રાત દિવસ નીકળેલા છે, ક્યારે પાછું પડીને જોયું નહીં અમે લોકોએ. માય લાઈફસ્ટાઈલ શું મારો છો તમે? સામાન્ય બિઝનેસ છે નહીં. સાહેબ મારા મધર એક્સપાયર થઈ ગયા હતા, છેલ્લું બિલ ભરવાના પૈસા નતા. મારો એક છોકરો ગુજરાતી મીડિયમમાં છે, એક છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે. એક છોકરાને ગુજરાતી મીડિયમમાં કેમ મેળવો પડ્યો? મારી જોડે પૈસા નતા. સાહેબ જેની મધર એક્સપાયર થઈ ગઈ હોય, છેલ્લું બિલ ભરવાના પૈસા ના હોય, એનાથી વધારે કષ્ટ કોને કહેવામાં આવે? મારા ફાધર જિંદગી આપી દીધી ભગવાનના કામની અંદર. સાહેબ આ માય લાઈફસ્ટાઈલ ના હોતી તો ये आदमी 7 करोड़ कमा के इधर खड़ा ना होता. साहब આ તાકાત બિઝનેસની અંદર. બહુ મહેનત કરી સાહેબ. મારા મમ્મી 5000 ની ચેન માંગતા હતા એક દિવસ કે બેટા ચેન જોઈએ છે સોનાની. 5000 માં મળતી હતી. 5000 નહીં મારી જોડે, અમારે તો 5000 નતા. શું વાત કરો સાહેબ? બા બિઝનેસ ગણા કે પૈસા પૈસા શું કરો છો? પૈસા તો હાથનો મેલ છે. અરે જ્યારે મારી મધર એક્સપાયર થઈ ગઈ ત્યારે છેલ્લે પૈસા ભરવાના નતા. શું એ પૈસો હાથનો મેલ હતો કે જરૂરિયાત હતી? શું હતું એ? મારા છોકરાને ગુજરાતી મીડિયમમાં મૂકવો પડ્યો મારે, કેમ કે ડોનેશન ભરવાના પૈસા નતા. શું સાહેબ એ ખિસ્સામાં પૈસા હોત તો શું એ હાથનો મેલ છે કે જરૂરિયાત હતી? ઘણા લોકો નહીં સમજતા. મિત્રો માય લાઈફસ્ટાઈલે દરેક જરૂરિયાતો પૂરી કરી દીધી અમારી. પાણીની મોટર લાવવાના પૈસા નતા. અરે અમારી સોસાયટીની અંદર 250 મકાન છે. ત્યાં આગળ જો ઘરનો માલિક હોય ને એને જ
ત્યાં આગળ સ્પોર્ટમાં રમવા દે, ત્યાંના મહિલા મંડળમાં હોય છોકરાઓને રમવા દે. અમે ભાડે રહેતા હતા, અમે બહાર બેસતા હતા, લોકો વોલીબોલ રમે. અમારી છોકરીને બિચારીને પ્રાર્થના નામ છે એનું, એને ત્યાં આગળ સંગીતની અંદર ના લીધી. કેમ કે તું મહિલા મંડળમાં નહીં, એ બહાર બેસી રહી. સાહેબ એ દિવસનો ગોલ સેટ કરેલો કે જે લોકોએ હેરાન કર્યા છે ને સાલા ચૂન ચૂન કે મારેંગે સબકો. પ્રતિજ્ઞા લઈ લો સાહેબ, જેણે તમને હેરાન કર્યા છે, જેણે તમને સપોર્ટ નહીં કર્યો, જે લોકો તમારી પર હસ્યા છે ને, કોઈને બોલીને મારવાના નહીં. સાલા અચીવમેન્ટ ઠોક દો, ઓટોમેટિક મર જાયગા. યસ કે નો સાહેબ? આજે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ મારી લાઈફસ્ટાઈલે. આજે સોસાયટી એ જ 250 મકાનની સોસાયટી અમારી કમિટી બનાવવામાં આવી સાહેબ, જેને રમવા નતા દેતા. સાહેબ મારી સોસાયટીમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, વકીલ, ડોક્ટર, વેટરનરી ડોક્ટર, સાહેબ મોટા મોટા પ્રોફેસર બધા રહે છે. અમે એકલા અમારા સામાન્ય જિંદગી હતી, સામાન્ય હતી. આજે 250 મકાન મારી લાઈફસ્ટાઈલને કારણે એવું સ્ટેટસ બની ગયું કે 250 મકાનની સોસાયટીનો આજે મને પ્રમુખ બનાવવામાં આવ્યો. સાહેબ આ બિઝનેસની તાકાત. 600 વોટ છે, ગામડામાં સરપંચ બની જવું. સમજાતા કે નહીં મારી? યસ કે નો? આ સ્ટેટસ છે મારી લાઈફસ્ટાઈલની અંદર. હું તો એક જ વસ્તુ કહું છું, પરિવારને સપોર્ટ કરજો. જો તમે એમને સપોર્ટ નહીં કરો તો એ વ્યક્તિ કામ નહીં કરે. સમય લાગશે, તરત કશું નહીં મળે. એક આમાને મોટા થતા 5 વર્ષ લાગે છે. એક છોકરાને તૈયાર કરતા 26 વર્ષ મા બાપ મહેનત કરે છે, ત્યારે એક દીકરો દીકરી તૈયાર થાય છે. અરે આ તો માય લાઈફસ્ટાઈલ છે, કોઈ રમત નહીં. પણ હા, તમારો સપોર્ટ હશે ને તો 100% તમે આગળ વધશો. આજે અમને ઘરમાંથી સપોર્ટ મળ્યો. મારા મમ્મી, મારા પપ્પા, મારી વાઈફ, મારા ભાભી, મારા આખા પરિવારે સપોર્ટ કર્યો. અમે રાતે મોડા સુધી આવે, કોઈ દિવસ મોડું ચડાયું નતું. હું તો એક જ વસ્તુ કહું છું કે જે વ્યક્તિ તમારા પરિવારને આગળ લઈ જવા માટે મહેનત કરે છે ને, તો હું તો કહું કે રાત્રે ગમે તેટલા વાગે સાહેબ, તમારો હસબન્ડ હોય કે વાઈફ હોય કે દીકરો હોય કે દીકરી હોય, સાહેબ રાત્રે ઊભા થઈ અને એકવાર એને કહેજો કે બેટા કેવું રહ્યું, સારું રહ્યું કે નહીં, બેટી અને દીકરી કેવું રહ્યું, સારું રહ્યું કે નહીં. એને ખાલી હાથ ફેરવજો. દુનિયામાં કશું નહીં હૂંફ મળશે ને. બહાર નેગેટિવ માહોલ છે, લોકો સક્સેસ બનાવવા માટે પાછા પાડે છે, પણ ખાલી પરિવાર એમ કહે છે કે બેટા કોઈ ટેન્શન ના લેતો, આજે નહીં કાલે આપણે એનટીસી આઈટીસી બનવાના છે. બસ આટલું તમારું બોલી તમને આગળ લઈ જશે. આજે આખી લાઈફ મિત્રો તમે વિચાર તો કરો, જે માણસ કશું નતો આજે આની અંદર કઈથી કઈ પહોંચી ગયા. નીકળી જાઓ માર્કેટની અંદર. હું તો કહું મારી લાઈફના જેટલા લીડરો છે ને, એક પ્રતિજ્ઞા લઈ લો આજથી કે સાહેબ 5 વર્ષ સુધી બાધા લઈ લેવાની, 5 વર્ષ સુધી કન્ટિન્યુ ને કમિટમેન્ટ સાથે હું ફિલ્ડ અને મારી લાઈફને છોડી. અને બધું એક વાત ઉપર ચડાવ આવશે સાહેબ. તમને ખબર છે પૂનમ આવે ને અમાસ બી આવે, એમ પાનખર ઋતુ પણ આવે કે નહીં આવતી? સાહેબ ટીમ આમ તેમ થાય, નીચે થાય, કોઈ ટેન્શન લઈને કા નહીં. હું 4 વખત 0 થયેલો છું, 4 વખત. અને હું તો એમ કહું 5 વાર 0 થયેલો છું, પણ 5 વાર 0 થયેલો છું એમાં પણ સાલું અપલાइन जब तक जिंदा है ને તો डाउनलाइन कभी भी खड़ी हो सकती है. સાહેબ તમારે જિંદા રહેવાનું. તમે ઉભા રહેજો આ બિઝનેસમાં. દુનિયા જે કહેતું એ કહી દો, કોઈનું સાંભળવાનું નહીં. નેગેટિવ લોકોથી દૂર. એક જ વસ્તુ ગમે તે બોલે, હટા સાવન કી ઘટા, એ લોકોથી દૂર રહો. સાહેબ આજે કેવી લાઈફ છે સાહેબ? ભાડે રહેતા હતા, 2 પોતાના બંગલો, પોતાની પર્સનલ ઓફિસ, 7 ગાડીઓ, ટાટા સફારી 2 લીધી, 2 નિયો 67 લાખની ગાડી, 1 રૂપિયો લોન નહીં મારા માથા પર. 2.5 વીઘા જમીન લીધી 42 લાખ રૂપિયાની. અને આવનારા 1 વર્ષની અંદર એક ગોલ સેટ કરેલો છે કે આણંદની અંદર 1 કરોડની દુકાન લેવાનો સાહસ, અને 1 કરોડની દુકાન લઈશ ઓનલી ફોર માય લાઈફસ્ટાઈલને કારણે. સાહેબ આ તાકાત છે. ઘણા લોકો કહે છે 5, 10, 40, 50 હજાર. ના સાહેબ, જો તમારે 15, 20, 25 લાખ કમાવા હોય તો માય લાઈફમાં ના આવતા. પણ જો તમારે કરોડો કમાવા હોય તો એ ઉભા રહેજો અને 100% કામ કરજો. હું તો કહું આપણે આજે પ્રતિજ્ઞા લેવાની. માય લાઈફમાં કેટલા લોકો કામ કરે છે? હાથ ઉપર કરો. ઓહો જોરદાર સાહેબ. હાથ ઉપર રાખો આજે, જમણો હાથ, અને એક સંકલ્પ લો કે હું, અવાજ આવો જોઈએ બાજુવાળાનો નહીં તમારો, હું આજથી માય લાઈફસ્ટાઈલમાં સંકલ્પ કરું છું કે જે સિસ્ટમ આપવામાં આવશે એને ફોલો કરી અને જ્યાં સુધી મારા પરિવારના દરેક સપના પૂરા ના થાય ત્યાં સુધી હું માય લાઈફમાંથી ક્યારેય હટીશ નહીં, છોડીશ નહીં, ભાગીશ નહીં. વી વિલ ડુ. સાહેબ આ પ્રતિજ્ઞા લેજો. જ્યારે પણ મન આમ તેમ થાય એટલે તમારા પરિવારને જોજો.
જ્યારે પણ મન આમ તેમ થાય એવડે જ કાલે જબલપુરની અંદર હાદસો થયો. એમને નથી ખબર કે અમારી છેલ્લી ટૂર છે. અમારા આણંદની અંદર ગંભીરાની અંદર હાદસો થયો. સાહેબ 17 છોકરાઓ મરી ગયા. જે ઘર ચલાવનારા હતા એ લોકો મરી ગયા. સાહેબ હું તો એક વસ્તુ ચોક્કસ કહીશ, કાલ શું છે ખબર નહીં, જન્મ બધાને ખબર છે, પણ મૃત્યુ નગ્ન સત્ય છે, 100% આવશે, પણ ક્યારે આવશે ખબર નહીં. હું તો કહું અંજાને બી અને ગમે તે રીતે ધક્કો મારીને તમે જો માય લાઈફસ્ટાઈલમાં આવી ગયા છો ને, આજે રાત્રે 2 વાગે એલાર્મ મૂકજો અને જોજો તમારો પરિવાર શાંતિથી સૂઈ રહ્યો છે. શાંતિથી. કેમ? એનો ધણી જીવે છે ને, ઘર ચલાવનારો, એનો બાપ છે ને, એટલે ટેન્શન નહીં, એ શાંતિથી સૂઈ ગયા છે. કોઈ ટેન્શન નહીં ઘર ચલાવવાનું. પણ 1 મિનિટ માટે ખાલી તમે પોતાની જાતને સવાલ કરજો કે આજે શાંતિથી ઊંઘે છે ને, કદાચ આ વ્યક્તિ, કદાચ તમે આ દુનિયામાં નહીં હો, હયાત નહીં હો, તો એ લોકો શાંતિથી સૂઈ શકશે ખરા? જવાબ આપો, હા કે ના? ના. બસ એક જ વસ્તુ યાદ રાખજો, તમે કદાચ બહાર જાઓ ને તો 1 અઠવાડિયા માટે તમે કદાચ બહાર ગયા તો કેટલા રૂપિયા આપશો? ઘર ચલાવવા માટે કદાચ અઠવાડિયું બહાર ગયા તો 1000-2000 આપશો. જવાબ આપો મને, 1000-2000 આપશો ને? મહિને જશો તો કેટલા રૂપિયા ઘરે આપીને જશો? મહિનાનો ખર્ચો કેટલો ઘર ચલાવવાનો? અવાજ નહીં આવતો. તમે બધું મફત હેડા છે શું લ્યા? કેટલા રૂપિયા? 15000. 1 વર્ષ ગયા તો ઘણો ખરા? 1 લાખ. અને 5 વર્ષ ગયા તો કેટલા રૂપિયા આપીને જશો ઘરે? અવાજ નહીં આવતો બરાબર. બેંક ખાતું ખાલી થઈ ગયું લાગે છે. કેટલા? 7 લાખ. અને હંમેશા માટે જતા રહ્યા તો કેટલા મેલીને જશો? સાહેબ કાલ કોઈએ જોઈ નહીં. હું તો એટલે કહું છું કે માય લાઈફસ્ટાઈલને જિંદગીની અંદર ઈમાનદારીથી કરી લેજો. 5-10 વર્ષ કરી લેજો. સાહેબ અમારા નોમિનેશન ફેસિલિટી તમે જાઓ સીજન નાયર સરની ઘેર, યમુના મેડમને જોઈ આવો. આજે કેટલા કરોડ રૂપિયા માય લાઈફસ્ટાઈલ એમની ઘેર આપ્યા. જે છોકરીનું સપનું હતું ડોક્ટર બનવાનું, એમડી ડોક્ટર બની ગઈ એ દીકરી, પણ એ એમ કહે છે કે હું ડોક્ટર હોસ્પિટલ નહીં કરું, હું મારા પપ્પાના રસ્તે માય લાઈફસ્ટાઈલ કરી. સાહેબ આજે નોમિનેશન ફેસિલિટી. એટલે આ બિઝનેસ કરવાનો છે. તો આપણે બધા રેડી છે કે નહીં? અવાજ નહીં આવતો બરાબર. યસ કે નો? પકડી રાખજો. મહિને 7 થી 8 લાખ સાહેબ, મહિને લાખ રૂપિયા ઉપર અમારો જીએસટી ભરીએ છે. આ સિસ્ટમને કારણે છે. આ તાકાત બંદે में नहीं है, તાકાત માય લાઈફ કે ધંધે में है. જો અમારામાં તાકાત તો હું પ્રિન્સિપાલ હતો, સેલ્સમેન હતો, અહીંયા આગળ સક્સેસફુલ બની ગયો. તો તમને કેવું લાગે છે? માય લાઈફ કરીને પકડી રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? આટલા જ લોકો પકડશે, બીજા છોડવાના છે કે શું લ્યા? પકડી રાખવું જોઈએ કે નહીં? પકડી રાખજો. અને આ પ્રોગ્રામને છેક સુધી પકડી રાખજો. આ એમને એમ નહીં બને પ્રોગ્રામ મિત્રો. આ રાત દિવસની મહેનતો છે. આ લીડરો ખડે પગે ઉભા તમારી માટે, આ પરિવાર, અને તમને એ લાયા છે, સન્માન દઈ રહ્યું છે. આપણો હક છે. પ્રતિજ્ઞા લઈ સાહેબ છેલ્લે સુધી, છેલ્લી જેટલી સ્પીચ આવે ને ત્યાં સુધી આ ખુરશી છોડવાનો નહીં. પોતાને એટલું તો કમિટમેન્ટ અપાય કે ના અપાય? અવાજ નહીં આવતો. હા તો આપજો. અને આજે મને સ્પેશિયલ ટાઈમ લઈને આઈડિયલ ગ્રુપના ઓલ લીડર્સ અને મારા ગ્રેટ એન્ડ ગ્રેટ, જેને હું ગુરુ જ માનું છું, આઈડી પટેલ સર અને બ્રધર નિશાંત પટેલ સર, અને મારા મેન્ટર નિલેશ પટેલ સર અને મનોજ ચંદન સર, અને આપ સૌ જે ગેસ્ટ પણ આવ્યા છે અને ફેમિલી આવ્યા છે, આપ સૌના ચરણોમાં હું વંદન કરી રહ્યો છું અહીંયા આગળથી, દરેકના મા બાપનું. અને મારી વાત અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાભ. એકવાર જોરદાર તાલી થઈ જાય બૂમો સાથે, અવાજ સાથે. થેન્ક યુ વેરી મચ.